નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી પ્રિલિમ પરીક્ષા 20 જાન્યુઆરીથી ચાલુ થવા જઈ રહી છે. તો આ પરીક્ષામાં ધોરણ 10ના ગુજરાતી વિષયમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોના મારફતે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પરીક્ષા વખતે પણ આ જ રીતનું સોલ્યુશન કરેલું, ત્યારે આપણે 100% આ વિડીયોમાંથી જ પ્રશ્નો છે એ પૂછાયેલા હતા. આજે આપણે આ એક નવું યુનિક સાથે તમને હું કહેવા જઈ રહ્યો છું કે તમે આ જો વિડીયો એક વખત જોઈ અને બધા જ પ્રશ્નોની જો એકવાર વિચારી લેશો તો હું માનું છું કે તમને 100% પરિણામ છે પ્રાપ્ત થશે. આ વિડીયો શરૂ કરતાં પહેલાં હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં ABCD અને એ ક્રમ પ્રમાણેના છે અલગ અલગ વિભાગમાં વિડીયો છે આપણે મુકાવાના છે. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો જૂના છો તો ચેનલને લાઇક શેર કરી અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો. વધારે સમય લેતા વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જોઈએ. છે વિભાગ A એટલે કે ગદ્ય વિભાગની અંદર જોઈએ તો નીચેની જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એ જોડકા છે દરેકનો એક ગુણ છે. આપણે ઘણા બધા જોડકા છે અહીં મૂકેલા છે. એમાં સૌથી પહેલાં કૃતિ અને બની અંદર છે સાહિત્ય પ્રકાર છે. એ રીતના પણ છે પરીક્ષામાં 4 માર્કની અંદર છે પૂછાતા હોય છે. તો અહીં પણ એ જન્મોત્સવ, ગતિભંગ, ભૂખથી પૂંડી ભીખ અને સામે એનો સાહિત્ય પ્રકાર આપેલો છે. એમાંથી જે સાચો જવાબ છે એ તમારે એક વખત જોઈ લેવાનો છે. એ જ રીતનું એક જોડકું છે કૃતિ અને તેની સામે છે કર્તા, એટલે કે કાવ્ય કે પાઠનું નામ, એની સામે છે એના લેખકનું નામ છે. એના પણ સરસ મજાનો પરીક્ષાની દૃષ્ટિએ પૂછાઈ શકે તેવો 4 જોડકા છે મૂકેલા છે. ત્યારબાદ પાત્ર અને ઉક્તિ. એ પાત્ર છે અને એ કઈ પંક્તિ બોલે છે તે પણ ઘણી વખત છે પરીક્ષામાં પૂછાતું હોય, તો એનો પણ એક સરસ નમૂનો અહીં છે મૂકેલો છે. તો એ પણ છે એક વખત પાઠને આધારે કે અભ્યાસક્રમને આધારે છે એક વખત જોઈ લેવું. ત્યારબાદ એ પાત્ર અને ઉક્તિ એ જોયું આપણે. કૃતિ અને તેના કર્તા એટલે કે પાઠ કે તેના લેખકનું નામ એ પણ છે આપણે જોઈએ. આમ તો અનુક્રમણિકા આપણે તો પાકી કરેલી જ છે, પણ છતાં એ તમારી સમક્ષ મૂકેલા છે. ત્યારબાદ એવો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને છે એક વિકલ્પ આપેલી છે, તો તે વિકલ્પમાંથી તમારા જવાબ ગોતી અને ખાલી જગ્યામાં પૂરવાનો હોય છે. પરીક્ષાની દૃષ્ટિએ આપણા જે સંપૂર્ણ અભ્યાસક્રમમાં પૂછાઈ શકે તેવી ખાતરી સાથે આ કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ મૂકેલા છે. અંકિતનો 5મા ધોરણમાં ખાલી જગ્યા નંબર આવ્યો હતો, તો એ 8મો, 7મો કે 9મો એ જે છે એનો જવાબ છે ગોતીને લખવાનો. આ રીતના એ તમે આ પીપીટીની અંદર જોઈ શકો તો 6 પ્રશ્નો છે. ત્યારબાદ 7થી લઈને 11 સુધીના આ પ્રશ્નો તમારી સમક્ષ એ મૂકેલા છે. એક વખત 100% આ સોલ્યુશન છે એ આપણે અગાઉના વિડીયોમાં મૂકવાનું જ છે, પણ અત્યારે માત્ર પ્રશ્નો છે તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આ 20 પ્રકારના આવા વિકલ્પો છે એ વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ મૂકેલા છે. 20માંથી 4 પ્રશ્નો છે તમારે પૂછાવાના છે, તો તમને આ ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. ત્યારબાદ આવો જ એક પ્રશ્ન છે કે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો એની અંદર સંજયનું મૃત્યુ સાથી થયું, માતાયાનથી અમરનાથની ગુફા કેટલે દૂર હતી, બેઠાડુપણું કોને કહેવાય, કાળુ અને રાજુ ભૂંડા ભૂંડી બાબત કોને કહે છે, અને 5મો પ્રશ્ન છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાને ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં આપ્યા હતા. આવા બધા પ્રશ્નો છે એ પૂછાઈ શકે. આવા એક વાક્યના છે એ વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્નો છે તમારી સમક્ષ મૂકેલા છે. 10માંથી છે એ હું માનું છું કે 99.9% પ્રશ્નો છે એ પૂછાવાના છે. એટલે એક વખત આ તમે છે પ્રશ્નોના જવાબ સાથેનું સોલ્યુશન છે જોઈ લેવું. ત્યારબાદ પ્રશ્ન છે નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો 3-4 વાક્યના પ્રશ્નો પણ છે આપેલા છે.
સૌરભ અને અંકિત વચ્ચે શું તફાવત હતો, લેખક હૃદયરોગના કયા કયા કારણો છે એ ગણાવે છે. આવા 12 પ્રશ્નો જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તે આપણે પાઠ 1 થી લઈ અને સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી છે એ ગોતીને છે એ મૂકેલા છે. તો એ આ પ્રશ્નો તમારા માટે મદદરૂપ બનવાના છે, એટલે જોવા. 14 પ્રશ્નો છે 2-3 વાક્યના એ મૂકેલા છે. ત્યારબાદ છે નવો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. એટલે કે મુદ્દાસર ઉત્તર છે એ લખવાના છે. તો એમાં આપણે સૌ જાણીએ છીએ કે મુદ્દાસર ઉત્તર હોય તો તેમાં પ્રસ્તાવના લખવી ખૂબ જરૂરી છે. કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ. તો આ લખી અને પ્રસ્તાવનાથી આપણે જો જવાબ શરૂ કરશું તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા માર્ક્સ છે તમે ગુજરાતી વિષયની અંદર લાવી શકશો. તો એ મુદ્દાસર ઉત્તરના ઘણા બધા પ્રશ્નો અહીં છે મૂકેલા છે. તે ખૂબ અનુકૂળ આવે એ રીતની ગોઠવણી છે કરેલી છે. કુલ 11 પ્રશ્નો છે એ મૂકેલા છે. એમાંથી માત્ર તમારે 2 જ પ્રશ્નો પૂછાવાના છે, પણ એ 2 એ આ 11માંથી આવશે એવી હું તમને એક ખાતરી આપું છું. જે પણ પ્રસ્તાવના સાથે લખશો તો ખૂબ સારા માર્ક્સ છે આવી શકશે. તો આ રીતે આ 15 પ્રશ્નો તમારી સમક્ષ છે આપેલા છે. ત્યારબાદ એ વિભાગ બાદ વિભાગ બીની વાત કરીએ તો પેપર સ્ટાઇલમાં છે એ જ રીતનું છે. આમાં પણ છે યોગ્ય જોડકા છે, કૃતિ અને કર્તા માટેના છે એ પણ છે એ વિભાગમાં છે. આપણે આ કાવ્ય વિભાગના જોડકા છે એ ગોઠવવાના છે. ત્યારબાદ છે કૃતિ અને સાહિત્ય પ્રકારનું, તો એના પણ છે એ જોડકા અહીં નમૂનારૂપ છે મૂકેલા છે. કૃતિ અને કર્તા, સાહિત્ય પ્રકાર, આમ એક સરસ એકથી ચડિયાતા પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના અહીં છે આપેલા છે. ત્યારબાદ છે એક નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો 1-2 વાક્યના પણ ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ એ કાવ્ય વિભાગમાંથી પૂછાઈ શકે તે પ્રશ્નો છે મૂકેલા છે. કુલ 10 પ્રશ્નો છે એ મૂકેલા હતા. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો એ 3-4 વાક્યના ઉત્તરના પ્રશ્નો પણ છે અહીં આપણે 15 જેટલા પ્રશ્નો એ બધા જ પાઠમાંથી પરીક્ષાની અનુકૂળ આવી રીતના છે ગોઠવેલા છે, જે તમારી આ પ્રિલિમ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. એ પણ છે એક વખત મુદ્દાસર ઉત્તર સાથે અથવા અન્ય નોંધ સાથે છે જોવા વિનંતી છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. એ પણ મુદ્દાસર છે. તો વિદ્યાર્થી મિત્રો આપને સૌ ખ્યાલ છે કે મુદ્દાસર પ્રશ્ન આવે, 5 માર્કનો પ્રશ્ન છે તો પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. પ્રસ્તાવના સાથે લખેલી તો તમારી એક અલગ છાપ છે એ પેપરની અંદર પડતી હોય છે. તો એવા મુદ્દાસર ઉત્તરના પ્રશ્નો પણ અહીં આપેલા છે. એ 10 પ્રશ્નો કાવ્યમાંથી છે ગોતી એને આપણી સમક્ષ મૂકેલા છે. તો એ પણ ખૂબ અનુકૂળ આવશે. ત્યારબાદ આવા પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના આખી નોંધ છે એ તમારી સમક્ષ છે મૂકેલી છે. આવનારા વિડીયોમાં આપણે વ્યાકરણ વિભાગ એટલે કે સી અને ડી એ બંનેના એક વિડીયો છે પણ બનેલો છે, જે તમારી પ્રિલિમ પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનો છે. તો આ વિડીયો જોયા બાદ એ વિડીયો પણ છે એ જોવા